સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે અવારનવાર લોકો અખતરા કરતા હોય છે, હથિયારો સાથે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકતા પણ હોય છે અને હલકી પ્રસિદ્ધિ પણ મેળવતા હોય છે. પરંતુ આવી રીતે સોશિયલ મીડિયા ઉપર કેટલાક વિડીયો છે તે પોલીસની નજરે ચડતા હોય છે. ત્યારબાદ આ યુવકો છે તે પોલીસના ઝપાટે પણ આવતા હોય છે અને તેમને માફી પણ માંગવી પડતી હોય છે અને આ લોકોની સર્વિસ પણ થતી હોય છે. ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં 2 જેટલા યુવકોએ હથિયાર સાથે વિડીયો બનાવ્યો. ત્યારબાદ પોલીસે તેમની સાથે શું કર્યું વિગતે વાત કરીએ. શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો. શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે. 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે. એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે. અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે. એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે. એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સોશિયલ મીડિયાના જેટલા સદુપયોગ છે તેટલા દુરુપયોગ પણ છે. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે અવનવા અખતરા કરતા હોય છે. કેટલાક લોકો તો હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથે રીલ્સ અને વિડીયો મૂકતા હોય છે ને જાણે કે કાયદાની વ્યવસ્થા ગુજરાતમાં હોય નહીં તેવી રીતે કાયદા વ્યવસ્થાને પડકારતા પણ હોય છે. ત્યારે અવારનવાર આવા તત્વો સામે પોલીસ દ્વારા પણ લાલ આંખ કરવામાં આવતી હોય છે, તેમને કાયદાનું ભાન કરાવવામાં આવતું હોય છે અને તેમના પાસેથી જાહેરમાં માફી પણ મંગાવવામાં આવતી હોય છે. ત્યારે વાત કરીએ તો અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો છે તે વાયરલ થયો હતો, જેમાં 2 જેટલા યુવકો હાથમાં છરી લઈને વિડીયોમાં છે તે ફિલ્મના ડાયલોગ કરી રહ્યા હતા. मेरे भाई जो करना है वो कर, जिससे मिलना है उससे मिल, निशाना तय है, बस वक्त का इंतजार है. તે દરમિયાન આ વિડીયો વાયરલ થયા બાદ વેજલપુર પોલીસના ધ્યાને આ વિડીયો આવ્યો. તે મામલામાં આરોપીઓ સામે સકંજો પોલીસે કસ્યો ને હાલ પહેલાં જે વિડીયો સામે આવ્યો ત્યારબાદ પોલીસે જે આ યુવકો હતા જેમણે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવ્યો છે તેમની શું હાલત કરી હતી તે હાલ આપણે જોયું કે જેવી રીતે પહેલાં તેઓ હાથમાં છરી લઈને ડાયલોગબાજી કરતા જોવા મળ્યા અને ત્યારબાદ તેઓ માફી માંગતા પણ જોવા મળ્યા અને તેઓ વિડીયોમાં હાલ કહી રહ્યા છે કે અમે હવે ભવિષ્યમાં આવી રીતે ક્યારેક વિડીયો નહીં બનાવીએ હથિયારો સાથે. એના જ કારણે એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. પરંતુ આ મૂળ હેતુ વિડીયો બનાવવાનો એટલો હતો કે જે સોશિયલ મીડિયા ઉપર આવી રીતે હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે જો અખતરા કરતા હોય તો તેમના સામે પણ કાયદાનો સકંજો કસાઈ શકે છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.